ઘણા ઘણા સમય પહેલા ભારતમાં એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં એક ભયંકર સાપ રહેતો હતો. તેનું નામ હતું ચંડકૌશિક. તે એટલો ઝેરીલો હતો કે તેની એક નજર પણ કોઈને મારી શકતી હતી. ચંડકૌશિકના ઝેરથી જંગલના ઝાડ પણ સૂકાવા લાગ્યા હતા. કોઈ પ્રાણી, કોઈ પક્ષી, કોઈ માણસ તે જંગલમાં જવાની હિંમત ન કરતું. બધા તેનાથી ખૂબ ડરતા હતા. પણ જાણો છો, આ સાપ હંમેશા આટલો ખરાબ ન હતો. તેના પાછલા જન્મમાં ચંડકૌશિક એક બ્રાહ્મણ હતો. તે ખૂબ જ ગુસ્સાવાળો હતો. તેનો ક્રોધ એટલો હતો કે લોકો તેનાથી દૂર ભાગતા હતા. તેના ક્રોધના કર્મને કારણે મૃત્યુ પછી તેનો જન્મ એક ઝેરીલા સાપ તરીકે થયો અને તેનો ક્રોધ ઝેર બનીને તેની નસોમાં ભરાઈ ગયો. કર્મ કોઈને છોડતું નથી. એક દિવસ ભગવાન મહાવીર સ્વામી પોતાના વિહારમાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ગામના લોકોએ તેમને રોક્યા અને કહ્યું, પ્રભુ, ત્યાં ન જાઓ. ત્યાં એક ભયંકર સાપ છે. જે જાય છે તે પાછો ક્યારેય આવતો નથી. પણ ભગવાન મહાવીર માત્ર સ્મિત કરીને આગળ ચાલવા લાગ્યા. તેમના ચહેરા પર કોઈ ડર ન હતો, માત્ર શાંતિ હતી. તે ચંડકૌશિકના જંગલમાં ધીમે ધીમે ચાલતા ગયા. ચંડકૌશિકે મહાવીર સ્વામીને જોયા. સાપે પોતાનો ફેણ ફેલાવ્યો, ફૂંફાડો માર્યો અને મહાવીર સ્વામી ઉપર 3 વખત ઝેરીલો ડંખ માર્યો. પણ ભગવાન મહાવીર ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. તેમણે હલ પણ ન કર્યો. પણ અહીં એક ચમત્કાર થયો. મહાવીર સ્વામીના શરીરમાંથી દૂધ નીકળ્યું, લોહી નહીં. ભગવાન મહાવીરે શાંતિથી કહ્યું, ઉઠ ચંડકૌશિક, જાગ. તું સાપ નથી. તારા ક્રોધે તને આ બનાવ્યો છે. આ શબ્દો સાંભળીને ચંડકૌશિકની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. તેને પોતાનો પાછલો જન્મ યાદ આવ્યો. તેને ક્રોધનું દુષ્ટ ચક્ર દેખાયું. તેને સમજાયું કે તેના ગુસ્સાએ જ તેને આ હાલતમાં લાવ્યો હતો. તે જ ક્ષણે ચંડકૌશિકે પોતાનો ફેણ સંકોચી લીધો. તેણે હવે ક્યારેય કોઈને નુકસાન ન પહોંચાડવાનો નિર્ણય કર્યો. ભયંકર ઝેરી સાપે ડંખ મારવાનું બંધ કરી દીધું. ત્યારથી તે ત્યાં જ શાંતિથી ધ્યાનમાં બેસી ગયો. ગામના લોકોને ખબર પડી કે સાપ હવે શાંત થઈ ગયો છે. લોકો તેને ફૂલ અને દૂધ ચઢાવવા આવ્યા. પણ કેટલાક દુષ્ટ છોકરાઓ આવ્યા અને તેમણે ચંડકૌશિકને પથ્થરો વડે માર્યો. પણ ચંડકૌશિક ફરી ક્યારેય ગુસ્સો ન થયો. ચંડકૌશિકે પોતાના ક્રોધને, ઝહેરને અને બદલો લેવાની ઈચ્છાને પૂરેપૂરી રીતે છોડી દીધી. તેની આ તપસ્યા અને ક્ષમાના કારણે મૃત્યુ પછી ચંડકૌશિક એક દેવ બન્યો. મિત્રો, આ વાર્તા આપણને 3 મોટી વાતો શીખવે છે. પહેલી, ક્રોધ સૌથી ખરાબ ઝેર છે જે તમારી પોતાની જિંદગી બગાડે છે. બીજી, કરુણા અને પ્રેમ દુનિયાના સૌથી ખતરનાક દુશ્મનને પણ બદલી શકે છે. ત્રીજી, ભૂલ કરવી ખરાબ નથી, પણ ભૂલમાં જ રહેવું ખરાબ છે. ડેલી જૈનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.